જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં વહાવવાનો પ્રોજેક્ટ રદ કરવા માટે સેવ પોરબંદર સી કમિટીથી માંડીને ખારવા સમાજના આગેવાનો લડત ચલાવી રહ્યા છે અને આ મુદ્દો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. તેમ છતાં પોરબંદર ભાજપના પક્ષપલટુ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને બે હાથ જોડીને મત માંગનારા અન્ય જિલ્લાના છતાં પોરબંદર લોકસભા સીટ પર મતદારોએ જેને મત આપીને વિજેતા બનાવ્યા છે એવા કેન્દ્રીય મંત્રી સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા આ મુદ્દે રહસ્યમય મૌન ધારણ કરીને બેસી ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના અગ્રણી એવા વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આ મુદ્દે વિધાનસભામાં ધારદાર રજૂઆત કરી હતી અને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાડી ઉદ્યોગના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પોતાના અંગત લાભ માટે સાચવવા ભાજપ સરકાર ગુજરાત રાજ્યના લાખો માછીમારોની રોજીરોટી છીનવીને માછીમારી ઉદ્યોગનું પતન કરાવી રહી છે. તે શરમજનક છે અને તેથી આ પ્રોજેક્ટને તાત્કાલિક રદ કરવો જોઈએ તેવી માંગ કરી હતી. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને ગુજરાત અને દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન ગુજરાતના માછીમારોનું છે. માછીમારોનો વ્યવસાય ખૂબ મોટું હુડિયામણ રડીને આપે છે, સરકારની તિજોરી ભરે છે. પણ બીજી બાજુ સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની કામગીરી બજાવવામાં સદંતર નિષ્ફળ છે, હપ્તાખોરીના કારણે આજે ચારે તરફ હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ થી ગુજરાતના લોકો હેરાન પરેશાન છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ફળતાઓને કારણે, મિલીભગતને કારણે આજે ગુજરાતની નદીઓમાં મોટા પ્રમાણમાં અનટ્રીટેડ પોલ્યુટેડ વોટર છોડવામાં આવે છે અને એના કારણે નદીઓના પાણી દૂષિત થયા છે, આજુબાજુની જમીનો બરબાદ થઈ છે, ખેતીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. એવી જ રીતે હવે સરકાર દ્વારા ડીપ સી ડિસ્ચાર્જના પ્રોજેક્ટ લઈને આવ્યા છે. એ ખંભાતનો અખાત, પોરબંદરનો દરિયો, આ બંને જગ્યાએ અંકલેશ્વર વિસ્તારના જે ઔદ્યોગિક એકમો છે, અમદાવાદના ઔદ્યોગિક એકમો છે, એનું પોલ્યુટેડ પાણી ખંભાતના અખાતમાં છોડવામાં આવશે અને એ જ રીતે જેતપુરનો ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી હોય કે બીજા અન્ય રાજકોટની આજુબાજુના ઔદ્યોગિક એકમોના પ્રદૂષિત પાણીને પણ પોરબંદરના દરિયામાં ઊંડાણ સુધી એટલે કે ડીપ સીમાં પાઇપલાઇન મારફત ડિસ્ચાર્જ કરવાનો પ્રોજેક્ટ સરકાર લઈને આવી છે. આખા વિસ્તારના માછીમારો દ્વારા, ત્યાંના રહીશો દ્વારા આનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. સરકારની નિષ્ફળતા અને મિલીભગતથી નદીઓ તો તમે પ્રદૂષિત કરી દીધી છે, પણ હવે દરિયો પણ પ્રદૂષિત કરવા નીકળ્યા છે. દરિયામાં આ પ્રોજેક્ટ લાગુ થવાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ વધશે, માછીમારીનો આખો વ્યવસાય ખતમ થઈ જશે, જે જળચર જીવો છે એને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ત્યારે સરકાર આજે માછીમારોની ચિંતા કરવાને બદલે એના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ફળતાઓને છુપાવવા માટે આવા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એના બદલે જો જેતપુર જેવા જે ઉદ્યોગો છે કે જ્યાંથી મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી નીકળે છે, એવી જગ્યાએ રિસાયકલિંગ માટેના પ્રોજેક્ટ કરવા જોઈએ, જેથી આ પ્રદૂષિત પાણીને રિસાયકલિંગ કરી, ટ્રીટમેન્ટ આપી અને એનો અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય. પણ સરકારને એવા પ્રોજેક્ટોમાં રસ નથી, પણ દરિયામાં પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવે, ચૂપચાપ કોઈને ખ્યાલ ના આવે એવી રીતે છોડી દેવામાં આવે, એવા પ્રોજેક્ટોનો માછીમારો પણ વિરોધ કરી રહ્યા છે, ત્યાંના સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ પણ આ માછીમારો સ્થાનિકોની વાતને સમર્થન કરીને આવા પ્રોજેક્ટનો વિરોધ કરીએ છે. સરકાર પાસે અમે સ્પષ્ટ માગણી કરી છે કે તમે હાલમાં પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રદૂષિત પાણીના નિકાલને કંટ્રોલ કરવામાં નિષ્ફળ છે
પ્રદૂષણને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. હપ્તાખોરીના કારણે ઉદ્યોગો બેફામપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ત્યારે આ ડીપ સી પ્રોજેક્ટના મારફત એના માધ્યમથી આવનારા દિવસોમાં દરિયાનું પ્રદૂષણ ના થાય એની ચિંતા અત્યારથી કરવી જોઈએ. અને આવા પ્રોજેક્ટો કરતા પહેલા આવા પ્રદૂષિત પાણીને રિસાયકલિંગ કરીને ફરીવાર એનો ઉપયોગ થઈ શકે એવા પ્રોજેક્ટોમાં સરકારે ખર્ચ કરવો જોઈએ.